रुद्र, मैं तो ना ज पाड़ी थी, पर तू हवे जाए ज छे तो ध्यान रखजे हो। या कोई तेने कुश्ती करवानुं कहे ने तो कुश्ती करतो नहीं हो। शांति थी रेजे हंधा हारे। कोई नहीं हारे झगड़ो न करतो, मार पीटे नहीं, न्या कोई बचावा नहीं आवे। कई थई जाशे ने तो खबर ही नहीं पड़े। मैं तो ना ज पाड़ी थी। तारा लग्न अहीं ज वढवाणमां करीशुं, न्या जईने कोईनी हारे परणी न जातो। ए ना मारो दत्तू कोई परणशे नहीं, ए कई लगन वगन नहीं करे। मारो दत्तू ब्रह्मचारी छे। सकन कहेवाय, खाई ले। माड़ी बापू क्या है? मम्मी भाई त्या सूरत में રહેશે क्या? આપણે અમને આમ જ મોકલી દઈએ છે। એમ કઈ થોડો મોકલતો હોઈશ મારા દીકરા રુદ્રને। લે રુદ્ર, આ કવરમાં મારા મિત્રનું સરનામું છે, તારે એમને ત્યાં જ રહેવાનું છે। પણ બાપુ, મેં આ લેટરમાં બધું જ લખી દીધું છે। પણ એ તો કયો કે ત્યાં કોને ત્યાં રહેવાનું છે એને? અરે એની ચિંતા કૌશલ્ય તારે કરવાની જરૂર નથી, એ બધું ગોઠવાઈ ગયું છે। રુદ્ર, તારી ગાડીનો ટાઈમ થઈ ગયો છે। મનોહર, રુદ્રને તારા સ્કૂટર પર બેસાડી સ્ટેશન છોડી દે। જી મોટા ભાઈ। હા माड़ी तारू ध्यान रखजो। जीवतो रे। जास्मिन जा तो दौड़ीने मूर्ति ले आओ। तारा बजरंग बली ई तारी रक्षा करसे। हाँ, जय बजरंग बली। सुखी रहे। रुद्र જાય છે, પાછો આવીશ ને? जय बजरंग बली। जाने हवे मणशु क्या रे, आँख भी नीने मन विचारे, जीवन निहर पड़े विते भाई सारी रे खम्मा 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 दिकरा तने झाजी रे खम्मा। કરિશ્માએ ફોન કર્યો હશે કે નહીં? મહેંદીવાળા નુશી માટે આવ્યા હશે કે નહીં? કંઈ જ ખબર નથી। કરિશ્મા છે ક્યાં? એ નુપુર, નુપુર બેટા,
હા મામી શું થયું? બેટા કરિશ્મા ક્યાં છે ખબર છે? અનુશ્રીને મહેંદી લગાડવા વાળા હજી નથી આવ્યા. મામી મહેંદીવાળા સાથે તો મારી વાત થઈ ગઈ છે. એ લોકો ઓલરેડી નીકળી ગયા છે, વરાછા પણ પહોંચી ગયા છે. આવી જશે, ડોન્ટ વરી. સારું. પણ આ કરિશ્મા ક્યાં છે? એ તો સાહિલભાઈના કપડાની ઇસ્ત્રી કરતા છે. બોલો કે ના ના, તમે જાઓ તમારું કામ કરો. આ ઘરમાં કોઈ એક કામ જાતે કરતું નથી. અને હવે કરિશ્માનું કામ કોણ કરશે? ટેન્શન થઈ રહ્યું છે. આંટી બધું થઈ જશે. હવે હું આવી ગઈ છું ને એટલે બધું જ ટેન્શન ગાયબ. આ ફેશન પરેડ ઈ જ મોટું ટેન્શન છે અને એ જ ટેન્શન ગાયબ કરવાની વાત કરે છે. એટલે થઈ રહ્યું પ્રસંગના નામે ફેશન કરશે, બીજું કઈ નહીં. ઓ કમ ઓન મમ્મી, આ જેન્ઝી એરા છે. હા, અને આજકાલના મેરેજીસ એટલે ખાવાનું પીવાનું અને જલસા કરવાના. એન્ડ યસ, ડાન્સ પણ કરવાનો. બેશરમ. બેશરમ કહો કે કઈ પણ કહો ફૈબા, બધાય ઠુમકા મારીને તો નાચવું જ પડશે. ઓ ગોડ, અરુણ આ શું છે? આટલી જ લાઈટનું મેનેજમેન્ટ કેમ આવું છે? હા, એના માટે જ વાત કરું છું, શાંતિ રાખ. અરે પિંકલભાઈ, આ બીજી લાઈટ લઈને તમે ક્યારે આવો છો? અરે આજે મહેંદી ફંક્શન છે, તમે જલ્દી આવો. આ લાઈટ બિલકુલ ઓછી છે. હા, તમે મોટા મંદિરથી સીધા અહીંયા આવો. હા, ઓકે, આવે છે બસ. તું બધું અહીંયા સાચો, હું પર અનુશ્રી પાસે જઈને આવું છું. અનુશ્રી, એ અનુશ્રી, અનુશ્રી. બીનાબેન, સાચું કહું, આ મહેંદી ફંક્શનનું વાતાવરણ જોઈને બહુ જ ખુશી થાય છે. મહેંદી ફંક્શનમાં આવું વાતાવરણ છે તો લગ્નમાં કેવું વાતાવરણ હશે? નુપુર, તારા અને તિથિના લગ્નમાં તો આવું કશું નહોતું કર્યું. એકદમ સાદેથી લગ્ન પતાવી દીધા હતા. મમ્મી, એમાં કમ્પેરિઝન કરવાની શું જરૂર છે? હેલો એવરીબોડી, સાંભળો સાંભળો સાંભળો. હવે શું થયું? કઈ જ નથી થયું. ડાન્સર્સ આર ઓન ધ વે. એક મિનિટ, ડાન્સર્સ આર ઓન ધ વે એટલે પ્લાન શું છે તમારો? એટલે અનુશ્રીની મહેંદીમાં ધમાકો થશે. એક્સક્યુઝ મી, કોઈ છે? સંગમ, For you. થેન્ક યુ. પર સંગમ, આ બધું શું છે? આખી પ્લેસ મેં એક્સક્લુઝિવલી તારા માટે બુક કરાવી છે. કેમ? અનુશ્રી, આજે મારે તને કંઈક આપવું છે અને કંઈક કહેવું પણ છે. શું કહેવું છે? અનુશ્રી, આજે ફક્ત હું અને તું જ, બીજું કોઈ નહીં. એ તો આમ પણ કોઈ નથી, પણ એનું શું? તારા માટે રિંગ? ડાયમંડ રિંગ. યસ. વાવ, સરસ છે, મને બહુ જ ગમી. ક્યુટ છે. આ તો હજી શરૂઆત છે. આવી ઘણી બધી સરપ્રાઈઝ મેં રાખી છે, સંગીત, મેરેજ, રિસેપ્શન અને હનીમૂન માટે. બધા જોઈને શોક થઈ જશે.
ક્રિસ્ટલ સ્ટડેડ ડિઝાઇનર ડ્રેસ ફ્રોમ પેરિસ, સ્પેશિયલી ડિઝાઇન શૂઝ ઇટલીથી, બેસ્ટ ઓફ ધ પરફ્યુમ ફ્રોમ ફ્રાન્સ એન્ડ એક્સક્લુઝિવ ડાયમંડ્સ ફ્રોમ બેલ્જિયમ. સંગમ, આ બધી વસ્તુની મને કોઈ નવાઈ નથી. આ બધું જોઈને બીજા લોકો શોક થઈ જાય, પણ મને એનાથી કોઈ ફરક નથી પડતો. સંગમ, મને છે ને, મને બસ પ્રેમ જોઈએ છે. મને એવું કોઈ જોઈએ છે જે મને નિસ્વાર્થ પ્રેમ કરે, મારી રિસ્પેક્ટ કરે, મને સમજે. આ કોસ્ટલી મટીરિયલિસ્ટિક વસ્તુ નહીં, પણ કોસ્ટમાં ગણી ના શકાય ને એવો સમય જોઈએ છે, એવી કંપની જોઈએ છે. અનુશ્રી, હું છું ને તારી સાથે. તને જે કંઈ પણ જોઈએ છે એ બધું હું તને આપીશ. આ બધું આપવાનું ના હોય સંગમ, જીવવાનું હોય. જીવશું ને સાથે. અનુશ્રી, આઈ લવ યુ. ડોન્ટ યુ લવ મી? તું મને એકવાર તો કહી દે કે તું પણ મને પ્રેમ કરે છે. કહી દે ને, લવ યુ ટુ. અનુશ્રી, આપણે જ્યારથી મળ્યા ત્યારથી અત્યાર સુધી મેં તને હજારો વાર આઈ લવ યુ કહ્યું છે. આપણી રોજ વાત થાય છે ત્યારે દર વખતે હું તને આઈ લવ યુ કહું છું, પણ તે ક્યારેય મને મારા આઈ લવ યુનો જવાબ નથી આપ્યો. કેમ? એક વાર તો કહી દે, આજે તો કે પ્લીઝ. એક્સક્યુઝ મી. હા કરિશ્મા ભાભી, બોલો. અનુશ્રી, ક્યાં છે તું? સંગમ સાથે. અત્યારે તું સંગમને મળવા ક્યાં પહોંચી ગઈ? અરે, મહેંદી લગાવવા વાળા આવતા જ હશે. જેમ બને એમ જલ્દી પાછી આવી જા. હા ભાભી, હું આવું જ છું. જલ્દી. ઓકે ઓકે, હા. વોટ હેપન? સંગમ, મારે જલ્દી ઘરે જવું પડશે. મહેંદી માટે બધું જ રેડી છે, પણ મને છોડીને. અને કરિશ્મા ભાભીએ છે ને મને હમણાં જ બોલાવ્યા છે, એટલે પછી મળીએ. હા, બાય. He is under supervision 24/7. મારી દીકરી હવે પારકી થઈ જશે, સાસરે જતી રહેશે.